આપણું શાસ્ત્ર, આપણી સંસ્કૃતિ અને એક એવા 16 સંસ્કારોથી આપણે સંસ્કારિત થઈએ છીએ કે જેથી આપણી જીવન યાત્રાના સમાપન પછી પણ લોકો ફરી યાદ કરે. અને એવું આપણને જીવવાની દિશા, માર્ગદર્શન એ બધું જ આ ગ્રંથો દ્વારા, આપણી સંસ્કૃતિ દ્વારા, આપણા સંસ્કાર દ્વારા, આપણા પરિવારના પારંપરિક રિવાજો દ્વારા આ બધું જ આપણને ઉપલબ્ધ છે. પણ કળીકાળમાં કેટલીક આવી સંસ્કાર વિધિઓ, દાખલા તરીકે લગ્ન વિધિ, જે આપણે બહુ સંક્ષિપ્ત સમયમાં હવે આટોપવાની હંમેશા અપેક્ષા કે આશા રાખતા હોઈએ છીએ. મને યાદ છે કે પેલા 4-4 દિવસ સુધી જે વરરાજો પણવા જાય એ જાન રોકાતી અને 6 થી 8 કલાક શાસ્ત્રની વૈદિક વિધિ વિધાન સાથે સંપૂર્ણ અક્ષરશઃ એ લગ્ન વિધિ સંપન્ન થતી. સમય પ્રમાણે કેટલુંક એમાં મિનિમાઇઝ થઈ શકે એવું હું વ્યક્તિગત રીતે સ્વીકારું છું. પ્રેક્ટિકલ થવું પડે, કારણ કે આ કાળ એવો છે. પણ એને બિલકુલ ઉવેખવું કે નિગ્લેક્ટ કરવું એ વ્યાજબી નથી, આવું મારું અંગત માનવું છે. અને એવો આજે રૂક્ષ્મણી વિવાહ અને ઠાકોરજીના લગ્નનો દિવ્ય અવસર આપણને પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રીમુખેથી રાધે રાધે પરિવાર રાજકોટ દ્વારા રેસકોર્સ મેદાન રાજકોટના પ્રાંગણમાં આયોજિત શ્રીમદ ભાગવત મોક્ષ ગાથામાં એવા ઠાકોરજીના લગ્નના સાક્ષી બનવાનું આપણને આજે અવસર મળ્યો છે. ફરી યાદ કરી દઉં, સ્વયંસેવકો જરા મારી વાતની નોંધ લેશે કે પેલી હરોળમાં જે મહેમાનો આવે છે એ બૂટ ચપ્પલ સાઈડમાં ઉતારે એવી મારા વતી તમે વિનંતી કરશો તો સ્વયંસેવકોનો હું આભારી થઈશ. આમ જ્યારે આવા પ્રસંગો હોય, આપણા ઘરમાં હોય, આપણા પડોશમાં હોય, આપણા કુટુંબમાં હોય, આપણે બધા સીધી રીતે કદાચ કોઈને મદદ ન કરીએ, કોઈના હાથ ન પકડીએ, કોઈની આંગળી ન પકડીએ, પણ વ્યવહાર આપણે ચોક્કસ નિભાવીએ. આપણા ઘેર એને મેં આમ કર્યું હતું એટલે આપણે એમના ઘેર આ પ્રસંગ છે તો આમ કરવું પડે. એટલે આપણે હાથ ગયણા, ચાંદલો, કન્યાદાન, કોઈ વાસણની ભેટ, કોઈ અન્ય ભેટ લઈને આવા પરિણય જીવનના કે વિવાહ પ્રસંગના પ્રસંગોએ આપણે આવો લૌકિક વ્યવહાર નિભાવતા હોઈએ છીએ. આજે એવો વ્યવહાર આપણે કઈ રીતે નિભાવવો જોઈએ એવું એક સૂચન આપ સૌને નમ્રતા સાથે કરું કે રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોઈ પણ સમાજના ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહના તેજસ્વી ઓજસ્વી બાળક કે જે નાણાંના અભાવે પોતાની કારકિર્દી સમાપ્ત કરવા જઈ રહ્યો હોય અથવા તો ડાયવર્ટ થઈ રહ્યો હોય એવા બાળકોની ચિંતા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પૂજ્ય જિજ્ઞેશ દાદાએ સેવી છે. અને તેથી જ અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી 16 કિલોમીટર દૂર કેરાળા ગામની બાજુમાં તથાસ્તુ વિદ્યાપીઠ નામે પૂજ્ય દાદાની એક સ્વપ્નની શાળા નિર્માણાધીન થઈ રહી છે. 300 જેટલા બાળકોને આપણે ધોરણ 11-12 વિજ્ઞાન પ્રવાહનો તદ્દન નિઃશુલ્ક મફત અભ્યાસ કરાવવાના છીએ. અભ્યાસની સાથે 2 વર્ષના એમના એ તથાસ્તુ વિદ્યાપીઠના આવાસ નિવાસ દરમિયાન એ બાળકને રોજ કૃષ્ણના મુખેથી ગવાયેલું મહાકાવ્ય ગીતાનો એક શ્લોક પણ કંઠસ્થ કરાવવાના છીએ. તથાસ્તુ વિદ્યાપીઠમાં બિરાજતા પ્રેમ મંદિરના મીઠુરા રાધાકૃષ્ણ દેવના દિવ્ય દર્શન ઝાંખી, શણગારો, વિવિધ ઉત્સવો, રિયલ ફૂલનો શણગાર. ઉત્સવો કયા તો હું આપને જાણકારી આપી દઉં કે ગુરુ પૂર્ણિમા, શરદ પૂર્ણિમા, જન્માષ્ટમી, રામનવમી, પાટોત્સવ, 56 ભોગ, આવા અનેક ઉત્સવો આપણે એ પ્રેમ મંદિરમાં બિરાજતા રાધાકૃષ્ણ દેવના ઉજવતા અને મનાવીએ છીએ. સાથે સાથે દેવભૂમિ દ્વારકાથી આપે 20 માંગે 20 આપે 30 એવા દ્વારકાધીશ મંદિર સ્થિત જ્યોતની એક પેટા જ્યોત કે જે પદયાત્રા દ્વારા
દેવભૂમિ દ્વારિકાથી તથાસ્તુ વિદ્યાપીઠ કેરાળા સુધી પૂજ્ય દાદાના પણ સાથ અને સંગાત સાથે સ્થિત અને પ્રતિષ્ઠિત થઈ છે એવી દિવ્ય અખંડ જ્યોતના દર્શન પણ પ્રેમ મંદિરમાં કરવા એ આપણા સૌ માટે એક અલભ્ય અવસર ગણી શકાય. પાટોત્સવ અને 21 દીકરીઓના સમૂહ લગ્નનો પણ ઉત્સવ માણવો અને વિવિધ ક્ષેત્રના 4 જેટલા એવા ઉત્કૃષ્ટ વ્યક્તિત્વોને તથાસ્તુ એવોર્ડથી સન્માનવા એ ક્રમ પણ આપણા સૌ માટે આપણા પૈકીના કોઈ આવા વ્યક્તિત્વના એ વધામણાના આપણે સાક્ષી બનીએ એ પણ આપણા માટે એક સારો અવસર ગણી શકાય. તો આજે જ્યારે ભગવાનના લગ્ન થવાના છે ત્યારે 300 બાળકો માટે 300 બેડની જે સેવા હાલ આપણે ચલાવી રહ્યા છીએ, જે મનોરથમાં સહભાગી થવા હાલ આપણે આ માધ્યમથી આ સેવાથી 1 બેડની સેવાથી આપણે એવા બાળકોના આશીર્વાદ મેળવવાને પાત્ર બનવા આપણને જ્યારે તક મળી છે ત્યારે 11,000 રૂપિયાની 1 બેડની સેવાથી આપણે આ સેવા યજ્ઞના સહભાગી બનીએ. નિત્ય થતા હોમના યજમાન થઈએ. ઠાકોરજીને થતા શણગારના આપણે મનોરથી બનીએ. બ્રહ્મભોજનના આપણે મનોરથી બનીએ. ગૌ સેવાના આપણે મનોરથી બનીએ. ઠાકોરજીના વિવિધ શણગારના આપણે મનોરથી બનીએ. આ અંગેની તમામ વિશેષ વિગતો અને માહિતી આપ બંને હાથે રાધે રાધે પરિવારના જે સ્ટોલ યા તો કાર્યાલય સ્થિત કરવામાં આવ્યા છે ત્યાં આપ સંપર્ક કરી મેળવી શકો છો. અન્યથા અમારા મોબાઈલ નંબર 999 888 2612 પણ સંપર્ક કરી આપ આ અંગેની વિશેષ વિગતો અને માહિતી મેળવી શકો છો. અને એવી રીતે આપણે આજના પ્રસંગના આવા પુણ્યના કાર્યથી, આવા લૌકિક વ્યવહારના માધ્યમથી ઠાકોરજીના લગ્ન નિમિત્તની રૂક્ષ્મણી વિવાહની આપણી ભેટ આ સેવા યજ્ઞમાં આહુતિ રૂપ આપણે આહુતિ આપીએ તેવી અપેક્ષા સાથે સૌને વિનંતી છે. આપ સૌને રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, રાધે રાધે પરિવાર અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર વતી આ બધા જ ઉત્સવોમાં તો પધારવાનું હાર્દિક નિમંત્રણ છે જ, પણ એ પૂર્વે પણ આપ સૌની અનુકૂળતાએ એકવાર તથાસ્તુ વિદ્યાપીઠના એ પવિત્ર પ્રાંગણમાં આપના પગરણ કરી અને એ દિવ્ય ભૂમિની અનુભૂતિનો અનુભવ મેળવવા પણ આપ સૌ પધારશો એવી આ 3 સંસ્થાઓ વતી આપ સૌને અમારું હાર્દિક આગોતરું નિમંત્રણ પાઠવી રહ્યા છીએ. આગામી આપણી કથાના આયોજનો એટલે કૈલાસ માનસરોવર શિવશ્યામ મિલન યાત્રા, એ બાદ આપણું બીજું આયોજન શ્રાવણ માસમાં માસ પારાયણનું અમદાવાદ ખાતે થનારું આયોજન, શારદી નવરાત્રિમાં આપણી શક્તિપીઠો પૈકીની પાવાગઢ મહાકાળીના એ ખોળામાં અને ગોદમાં થનારું પૂજ્ય દાદાના શારદીય અનુષ્ઠાન સાથેનું શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન, રંગોત્સવ 2027નું શ્રીમદ ભાગવત કથાનું દેવભૂમિ દ્વારકા ખાતે થનારું આયોજન માટે આપ આ અંગેની વિશેષ વિગતો પણ મેળવી અને એમાં સહયાત્રી તરીકે, મુખ્ય મનોરથી તરીકે, સહમનોરથી તરીકે, દૈનિક મનોરથી તરીકે, પ્રસંગ મનોરથી તરીકે યા તો આપણી પ્રત્યક્ષતા સાથે આવતા આપણા રાધે રાધે પરિવારના આયોજનોમાં પણ આપણે ભગવત ગુણાનુવાદના યતકિંચિત રીતે સાક્ષી બનીએ એવો આપ સૌને અનુરોધ કરી રહ્યો છું. તથાસ્તુ વિદ્યાપીઠની આ સમાજ સેવા એટલે કે સેવા, શિક્ષણ અને સંસ્કારના આ ત્રિવેણી સંકલ્પોને જોડી અનેકવિધ વિકલ્પો, પ્રકલ્પો અને સંકલ્પો ત્યાં આપણે નિર્માણાધીન છે, કરી રહ્યા છીએ અને થઈ રહ્યા છે. જે બાળકોને માતા પિતા નથી એવા અનાથ બાળકો માટે મારું ઘર નામે એક અનાથાશ્રમ, અને જે વાલીને કોઈ સંતાન નથી એવા વાલીઓની સેવા અર્થે આપણે વડીલોનો વિસામો
એવો વૃદ્ધાશ્રમ પણ નિર્માણ કરવા જઈ રહ્યા છીએ. 5,51,000 અનુદાનથી આ વડીલોનો વિસામો અથવા મારું ઘર એ નિર્માણાધીન એ ભવનમાં આપણી સહભાગિતા આપણે જોડી શકીએ છીએ. એક વ્યક્તિ દૈનિક ₹1 બચતથી એવા 1 લાખ પરિવારોના એવા નહિવત રકમના ₹1 અનુદાનથી પણ 1 લાખ પરિવારોને આપણે આ સેવા યજ્ઞના સાક્ષી બનાવવા ઈચ્છીએ છીએ. વાર્ષિક ₹2,100 અને લગાતાર 5 વર્ષ સુધી અન્યથા અનુકૂળતા મુજબ એ દાન ભેટ દ્વારા 10,000 લોકોને પણ આપણે આ સેવા યજ્ઞના સહભાગી બનાવવા ઈચ્છીએ છીએ અને એવો પણ એક વિકલ્પ આપણે આ સેવા યજ્ઞ માટે આપ સૌ સમક્ષ રાખ્યો છે. વર્ષમાં એકવાર ₹11,000 અનુદાન એવા 2500 લોકોનો એક પરિવાર પણ આપણે બનાવી રહ્યા છીએ કે જેમાં વર્ષે એકવાર ₹11,000 અનુદાનથી 2500 લોકો જોડાય. આ સંકુલની અને આ પાવન પરિસરની સવારથી લઈ અને સાંજ સુધીની તમામ સેવાઓના મનોરથી તરીકે 365 દિવસના 365 લોકોને એક દિવસની સેવાના 1,11,111 અનુદાનથી આવા 365 મનોરથીઓને પણ આપણે એ સેવા યજ્ઞના સહભાગી બનાવવા માગીએ છીએ. 1,11,000 અનુદાનથી એક વિદ્યાર્થીની શિક્ષણ સેવાના દત્તક વાલી તરીકે જોડવાનો પણ આપણો એક ઉપક્રમ કે એક વિકલ્પ આપ સમક્ષ છે. તો એવા વિદ્યાર્થીને પણ આપણે દત્તક લઈ અને એક બાળકના અભ્યાસના આપણે વાલી તરીકે સહભાગી થઈ શકીએ છીએ. આપણી આવી અનેક સેવા ઉત્સવો કયા કયા તો જરા નિત્ય ભાગવત ભગવાનજીનો યજ્ઞ, ધ્વજારોહણ, નૂતન વર્ષ અને પાટોત્સવનો અન્નકૂટ, ઉત્તરાયણે ગૌપૂજન, ધૂળેટી રંગોત્સવ, રામનવમી, જન્માષ્ટમી, શરદ પૂર્ણિમા, ઠાકોરજીના નિત્ય શૃંગાર, સત્સંગ, બ્રહ્મભોજન, ઠાકોરજીનો થાળ, વેદ અધ્યયન, બ્રહ્મભોજન, આવા અનેક આ પરિસરમાં થતા આવા સેવા ઉપક્રમોમાં આપણે આપણી યત્કિંચિત સહભાગિતા જોડી શકીએ છીએ. અને એવી સહભાગિતા આજના હાટકેશ્વર જયંતિના દિવસે અને એથી પણ વિશેષ ઠાકોરજી અને રૂક્ષ્મણી વિવાહનો જ્યારે આવો દિવ્ય પ્રસંગ આજે આપણે આ કથા પ્રવાહમાં ઉજવી રહ્યા છીએ, માણવાના છીએ, ત્યારે આજનો લાવો લીજીએ રે કાલ કોણે દીઠી છે. અને તેથી ફરી આપણને આવી તક મળે કે ન મળે, ફરી ઠાકોરજી રાજકોટમાં વહેલામાં વહેલા પધારે એવી આપણા સૌની અપેક્ષા અને આશા અને પ્રાર્થના છે જ. પણ આપણને ખબર નથી ક્યારે એમને પાછી ઈચ્છા થશે અને ક્યારે આપણને સૌને મળવાનો મોકો મળશે. પણ આપણે ઈચ્છીએ કે ફરી ઠાકોરજી સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં વહેલામાં વહેલા પધારે અને આપણે સૌ ફરી દાદાના શ્રી મુખેથી એવી ભાગવત કથાગાનના સાક્ષી બની શકીએ એવી આપણા સૌની પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણના એ શ્રી ચરણોમાં આપણી એક અપેક્ષા, આશા કે પ્રાર્થના પણ આ પ્રસંગે પ્રસ્તુત કરીએ. સાથે સાથે કહેવાય છે કે જીવનમાં કંઈક લઈને જઈશું તો ત્યાં કંઈક જમા બોલશે. બેંકમાં આપણે ₹1 જમા કરાવ્યો હોય તો ₹1 ને 1 પૈસો પણ બેંક આપે નહીં. ₹1 મેળવવાના જ આપણે હકદાર છીએ. પણ જીવનની આટલી આયુ જે કંઈ આપણે નિશ્ચિત થયું હોય એમાં પણ કંઈક આપણે એવું પુણ્યકર્મનું, સેવા કર્મનું, સત્સંગનું, ભજનનું, ભક્તિનું એવું કંઈક ભાથું બાંધીને જઈએ કે જેથી જઈએ ત્યાં કેવું અને શું હશે એ આપણને ખબર નથી ને કોઈએ કાંઈ મેસેજ પણ કર્યો નથી કે વોટ્સએપ પણ કર્યું નથી. ત્યાં કદાચ એવા માધ્યમો ન પણ હોય એવું પણ બને. પણ જઈએ ત્યારે કંઈક સાથે લઈને જઈએ એવી, કારણ કે મારી જ લખેલી એક રચના છે કે જઈએ ત્યારે લોકો શું કહેતા હોય કે સાથ દેતી નહીં હૈ કિસી કા,
ક્યા ભરોસા હૈ ઇસ જિંદગી કા. અને એથી વધારે એવું પણ કે જ્યારે નીકળે ત્યારે કે જીતા था तब जाना नहीं, जाने के बाद कहते हैं कि आदमी अच्छा था. આવું કંઈક આપણને આપણા ગયા પછી પણ સમાજ આપણને યાદ કરે અને આપણી કંઈક એવી સત્કર્મની, સેવાની, ભક્તિની એ બાથા સાથે આપણે ઉપર જઈએ અને એવી પ્રેરણા, એવું માર્ગદર્શન અને એવી દિશા સષ્ટમ દિવસના રૂક્ષ્મણ વિવાહના દિવ્ય પ્રસંગ સાથે પરિણયનો આજે એ પ્રસંગ છે, ત્યારે પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથા એટલે શ્રીમદ ભાગવત. આવા પ્રેમ, પરાક્રમ અને પરિવર્તનની ઉત્કૃષ્ટ ગાથાનું ગાન આપણે પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શ્રી મુખથી શ્રવણ કરીએ. આપ સૌનું મનોરથી પરિવાર અને રાધે રાધે પરિવાર વતી હાર્દિક સ્વાગત. કર્તવ્ય ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક, સબસ્ક્રાઈબ કરવાના અનુરોધ સાથે એ ટીવી ચેનલોના માધ્યમથી આ રસ અમૃતનું પાન કરતા સૌનું પણ સ્વાગત કરતા સૌને જય પંચનાથ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.